હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ ક્વીન જાનવી. ભીંડાની કાચરી ઘરે બનાવી હોય તો ચાલો આપણે તેની રેસીપી જોઈએ. સૌથી પહેલાં તો બજારમાંથી ફ્રેશ અને તાજો ભીંડો લઈ એને ડીટીયા અને પૂંછડી કાપી અને આવી રીતે ચીરું તૈયાર કરી લીધી છે. ત્યારબાદ આપણે બધું ચીરું તૈયાર થઈ જાય પછી તેમાં શું વસ્તુ એડ કરવાની તે જોઈશું. સૌથી પહેલાં તો આપણે તેમાં દહીં એડ કરી દઈશું. એકદમ સરસ દહીં એડ કરી દીધું છે. ત્યારબાદ એમાં સ્વાદ અનુસાર મીઠું તમારે જેટલું એડ કરવું હોય તેટલું કરી શકો છો. જો તમને વિડીયોઝ ગમતા હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા નવા વિડીયોઝ અમારી ચેનલ ઉપર જોતા રહેજો. પછી તેને આવી રીતે છૂટી રાખી અને આપણે તડકામાં સુકવવાની છે. સુકાઈ જાય ત્યારબાદ આપણે તેને ફ્રાય કરી અને સ્ટોર કરી શકીએ છીએ. એક વખત ઘરે આ રેસીપી જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ.